આ અમારા 2 રૂમ છે અને અહીંયાથી સ્ટેશન, આ અમારી હોટલથી સ્ટેશન. ત્યાં પેલો જે દેખાઈ રહ્યો છે ગેટ છે એની અંદર જશું એટલે સ્ટેશન એકદમ નજીક જ છે. એટલે વોકિંગ ડિસ્ટન્સ પર છે અમારું સ્ટેશન. 5 મિનિટમાં અમે ત્યાં પહોંચી જશું. આ છે હલ્દવાનીની. સવારના 4 વાગી ગયા છે અને અમે બધા ઉઠી ગયા છે. હવે અમે રેડી થઈને હલ્દવાની સ્ટેશન જવાના છે. લગભગ 5:30 વાગ્યાની ટ્રેન છે ત્યાં અને હલ્દવાનીથી સીધા હરિદ્વાર જશું. હરિદ્વાર અમને 11 સાડા 11 પહોંચાડશે અને હરિદ્વાર જઈને પછી ફ્રેશ થઈને નાહી ધોઈને અમે હરિદ્વારમાં ફરવાના છે. તો આવો હરિદ્વારમાં મળીએ આપણે. અમે બધા હલ્દવાની સ્ટેશન પર પહોંચી ગયા છે અને ટ્રેનની વેઇટ કરી રહ્યા છે. અહીંયા આ લોકો ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ જોઈ રહ્યા છે. આ છે હલ્દવાની સ્ટેશન. 10 મિનિટમાં અમારી ટ્રેન આવશે અને અમે ટ્રેનમાં બેસીને સીધા હરિદ્વાર જશું. તો તમને હરિદ્વારમાં મળીએ. અત્યાર માટે ગુડ બાય. માં બેસી ગયા છે અમે ટ્રેનમાં. હવે હલ્દવાનીથી હરિદ્વાર 2 દિવસ રોકાવાના છે. ફાઇનલી અમે હરિદ્વાર પહોંચી ગયા છે અને અહીંયા રૂમ રાખી લીધો છે અમે બધાએ. હવે નવાના બાકી છે, ફ્રેશ થવાના છે. તો નાહીને ફ્રેશ થઈને પછી હરિદ્વાર ફરવા નીકળવાના છે. અહીંયા લોકોને એક્સાઇટમેન્ટ છે ને લોકો બહુ ખુશ છે. કેમ કે હું તમને બતાવીશ કે કેમ ગતું વધારે ખુશ છે, અમારો કેમ ખુશ છે તે હું તમને બતાવીશ. આ છે રૂમની સામે બરાબર ડોમિનોઝ છે એટલે આપણા ગટુભાઈ બહુ જ ખુશ છે. ચલો હવે હરિદ્વાર રેલવે સ્ટેશન સામે રૂમ મળી ગયો છે તો અમે અહીંયા રોકાવાના છે. એકદમ સામે જ છે. તો હવે થોડી વારમાં ફ્રેશ થઈને અમે પહેલાં કંઈ ખાવા જવાના છે અને ત્યારબાદ અમે હરિદ્વાર ફરવા જવાના છે અને સાંજે ગંગા આરતીમાં પણ જવાના છે. તો અમારી સાથે બન્યા રહો. તમને હરિદ્વાર બતાવીશું અને સાંજે ગંગા આરતીના પણ દર્શન કરાવીશું. અમે બપોરનું લંચ કરી લીધું છે. મોહનજી પૂરીવાલેમાં ખાધું છે અને ત્યારબાદ પિઝા પણ ખાધા છે. હવે અમે જઈ રહ્યા છીએ મનસાદેવી માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે. એ થોડું ઉપર ચઢવાનું છે. જોઈએ ત્યાં જઈને રોપવેમાં બેસી જશું અને મનસાદેવી ટેમ્પલના દર્શન કરીને ત્યારબાદ અમે બજારમાં ફરવાના છે, થોડી શોપિંગ કરવાના છે અને સાંજે ગંગા આરતીમાં ભાગ લેવાના છે. હરિદ્વારની બજારમાં અમે ફરી રહ્યા છીએ. આ છે મા મનસા દેવી દ્વાર. અહીંયાથી અમે આગળ જવાનું છે અને ટ્રેકિંગ કરીને અમારે પહાડ પર ચડવાનું છે અહીંયાથી. કેમ કે માતાજી પહાડ પર બિરાજમાન છે અને ઉપર જઈને ચાલીને અમે મનસા દેવી માતાજીના દર્શન કરવાના છે. મનસા માતાજીનું મંદિર, મનસા દેવી માતાજીનું મંદિર છે ઉપર. અમારે ત્યાં સુધી ચાલીને જવાનું છે ઉપર સુધી અને આ છે રસ્તો. હા વળી રોપવેની પણ સુવિધા છે પણ અમે નક્કી કર્યું કે આપણે ચાલતા જઈશું ઉપર. અહીંયા બીજો એક ગેટ આવ્યો છે. અમે ચાલતા ચાલતા ચડી રહ્યા છીએ ડુંગર પર. એવું લાગે થાક લાગે છે કે નોર્મલ છે? બહુ એટલો બધો થાક નહીં લાગતો પણ નોર્મલ છે ચાલવાનું. તમને બતાવીશ ઉપર કે જ્યાં માતા મનસા દેવીજીનું મંદિર છે. ભાવ થાક લાગે છે? પાછળ જોઈને બોલો. થાક થોડો થોડો લાગે છે ભાવને પણ ચડી જશું ધીમે ધીમે. આ વ્યક્તિઓ બધા દર્શન કરીને રિટર્ન આવી રહ્યા છે અને અમે જઈ રહ્યા છીએ ઉપર દર્શન કરવા માટે. રોપવેમાં જાઓ તો તમે રોપવેમાં પણ જઈ શકો છો
લગભગ 140 રૂપિયા ટિકિટ છે. આ રોપવે જાય છે ઉપર. श्री मनसा देवी आपकी मनोकामना पूर्ण करे. મોન્ટી હમણાં ઠોકાયો છે. પેલા ત્યાં છે લોખંડનો પાઇપ છે એની સાથે ઠોકાયો છે. લીંબુ પાણી. અહીંયાથી બધા જોઈ રહ્યા છે હરિકી પૌડી. આ સામે દેખાય છે તે હરિકી પૌડી છે આખી. સામે તમે જોઈ રહ્યા છો હરિકી પૌડી, જ્યાં ગંગા આરતી થશે. રસ્તે છોકરાઓએ ત્રિશુર અને આ તિલક લગાવ્યો છે. 5 રૂપિયામાં લગાવી આપ્યું છે. કોઈ પૈસા નથી લેતા, પણ તિલક લગાવીને આપણે જે આપવા હોય તે. સામે તમે જોઈ રહ્યા છો મનસા દેવી માતાજીનું મંદિર. તમે આવી ગયા છો, પાછળ મનસા દેવી માતાજીનું મંદિર છે. રસ્તો જવાનો મંદિર પર ફાઇનલી પહોંચી ગયા છે. और क्या અમે ફાઇનલી મંદિર પાસે પહોંચી ગયા છે. મા મનસા દેવીનો પ્રવેશ દ્વાર છે. અમે અહીંયા બધા બૂટ ચંપલ કાઢી નાખીએ છીએ. અહીંયા મૂકવાના છે બૂટ ચંપલ. નિઃશુલ્ક છે, કોઈ પૈસા લેવામાં નથી આવતા. બૂટ ચંપલ ઉતારીને અમે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. લાઈન છે થોડી અમસ્તી દર્શન કરવા માટે. ઘણી લાંબી લાઈન છે પાછળ. મંદિરનું ગર્ભગૃહ આવી ગયું છે. આ જ ગર્ભગૃહ છે મંદિરનું. એમાં મા મનસા દેવી બિરાજમાન છે. લાંબી લાઈનો છે, પણ સ્પીડમાં લાઈન ચાલે છે. મુખ્ય મંદિર આ નથી, મુખ્ય મંદિર આગળ છે. આ બાજુ છે મુખ્ય મંદિર. મુખ્ય મંદિર પાસે આવી ગયા છે અમે. આ સામે છે જે મુખ્ય મંદિર છે.
આ છે મુખ્ય મંદિર. ચામુંડા દેવી. લીંબુ સોડા અને સિકંજી સોડા પીવા માટે અહીંયા ઊભા રહી ગયા છે. એનર્જી વેસ્ટ થઈ ગઈ છે અમારા મોન્ટીની એનર્જી વેસ્ટ થઈ ગઈ છે. મોન્ટીએ ખાસ સોડા પીવી છે એટલા માટે અહીંયા રોક્યા છે. બાકી મારી બહુ પીવાની ઈચ્છા નથી પણ મોન્ટી લીધે મારે પીવું પડે. તમે કોના લીધે પીવું છો? જાતે પીવું છો? મોન્ટી જ પૈસા ચૂકવવાનો છે એટલે અમે પીએ છીએ. બાકી અમારી બિલકુલ ઈચ્છા નહીં હતી આ પીવાની. અમે બધાએ મા મનસા દેવીજીના દર્શન કરી રહ્યા છે અને હવે અમે જઈ રહ્યા છીએ ગંગા સ્નાન માટે હરિકી પહોળી પર. તો આવો તમને ત્યાં મળીએ હરિકી પહોળી પર. અત્યારે કંઈ માનતા માની હશે ભાઈએ એટલે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. હરિદ્વારની બજારમાં અમે ફરી રહ્યા છીએ. હરિકી પહોળી અમે પહોંચી ગયા છે અને અહીંયા હવે ગંગામાં સ્નાન કરવાના છે. સ્નાન કરીને ગંગા આરતીનો લાભ લેવાના છે. આ છે મા ગંગા, ગંગા માતા ભગીરથી નદી. हरकी पौड़ी पर पधारे समस्त चुटकी मारो હવે. અમે ગંગામાં સ્નાન કરી લીધું છે, બધાએ માથા પર તિલક કરી લીધું છે અને હવે અમે જઈ રહ્યા છીએ સામેની બાજુએ અને ત્યાંથી સામેથી ગંગા આરતી જોવાના છે અને ગંગા આરતીનો લાભ લેવાના છે અમે આજે. सभी लोग भी एक साथ मिलकर जय माँ गंगे, 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 जय माँ गंगे,
घर में महादेव जी की ये गंगा मैया की है। ગંગા આરતીની શરૂઆત થઈ ચૂકી છે. પહેલાં ગંગા માતાની પ્રાર્થના કરશે, પૂજા કરશે, ત્યારબાદ આરતી કરવામાં આવશે. ગંગા માતાની પૂજા ચાલી રહી છે અને 6 વાગે આરતી કરશે. यात्रीगण ध्यान दे। અમે બધાએ ગંગા આરતીનો લાભ લઈ લીધો છે. હવે સીધા હોટલ પર જઈએ છીએ, પણ વચ્ચે બજાર છે તો તેમાં જોઈએ કંઈક શોપિંગ કરતા જઈશું. આ હરીકી પૌડી છે, ગંગા ઘાટ છે, સામે આરતી થઈ છે. અમે ખૂબ સારી રીતે ગંગા આરતીનો લાભ લીધો છે. હવે અમે જઈ રહ્યા છીએ. જય ગંગા મૈયા. एक साइड सभी लोग अगर भारी अपने तत्वों को उठाएं और उम्मीदवार बात को ले जाए। हम सफाई करते हैं, हम लेबल करते हैं, लेकिन
जैन नाम पर मिला के गई सभी पटवारी अपने तत्वों को उठाकर महिला घाट को तुरंत लगाएंगे उस स्थान को तुरंत खाली करें દરેક મંદિરમાં અમારા દર્શન થઈ ચૂક્યા છે, ગંગા આરતી પણ થઈ ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છે હોટલ પર અને ત્યારબાદ જવાના છે આપણે શોપિંગ કરવાના છે અને ત્યારબાદ હોટલ પર જવાના છે. અમે ગંગા આરતી પણ કરી લીધી છે અને શોપિંગ પણ કરી લીધી છે. હવે અમે જઈ રહ્યા છીએ કંઈક હળવું ખાવા માટે, કેમ કે બપોરે 1 વાગે પિઝા ખાધા હતા અને મોહનજી પૂરીવાલા અહીંયા પણ કંઈ ખાધું હતું. તો અત્યારે અમે હળવો નાસ્તો કરાવી ગઈએ. જોઈએ પાઉંભાજીની ઈચ્છા છે અને દાલ મખની અને રાઈસ અથવા પુલાવ અહીંયા સામે જ છે. આ એકમમાં આવ્યા છે અમે પાઉંભાજી ખાવા માટે. સાત્વિક રસોઈ છે. 2 પાઉંભાજી, 1 મસાલા ખીચડી અને 1 પુલાવનો ઓર્ડર આપ્યો છે. જોઈએ આવે એટલે ટેસ્ટ કરીએ કેવી લાગે છે. અમારી ખીચડી આવી ગઈ છે, ખૂબ જ સરસ છે મસાલા ખીચડી. પાઉંભાજી ખાઈ લીધી છે, બ્લોગ ઉઠાવવાનો રહી ગયો છે. પુલાવ પણ ખાઈ લીધો છે, વિડીયો લેવાનો રહી ગયો છે. આ તમને ખીચડી બનાવી દીધી, જોઈ લો, ખૂબ સરસ છે.